હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને આજ તો આપણા હેલ્પર પણ આવ્યા નથી, એટલે જુઓ બધું કામકાજ પતાવી નાખ્યું છે. કચરા પોતાની વાસણ તો સવારે ઉઠી ગયા હતા, પણ કચરા પોતા કરવા આવ્યા નથી, એટલે આપણે બધું કામકાજ કરી નાખ્યું છે. અને હવે અત્યારે રસોઈ કરીશું. તો વાનીબેન જોવો એની ડ્રોઈંગની કીટ લઈ અને અહીંયા ફળિયામાં આવી ગઈ છે. અને અહીંયા ડ્રોઈંગ કરે છે બેન અમારે. અને ડ્રોઈંગમાં જોઈ આપણે શું બનાવ્યું છે. આ ગર્લ છે ને એની હાથમાં જો ફુગ્ગો રાખ્યો. આ સન છે અને આખો આ પાછળનો વ્યૂ. વાહ, જો કેવું મસ્ત ડ્રોઈંગ કર્યું એણે. અત્યારે ઘાસ ને એવું બધું હોય ને બધું બ્લેક કર્યું છે. અને આખી એની ડ્રોઈંગની કીટ છે બેનની, બધા કલર્સ છે એમાં. આજના જમવાના મેનુમાં છે ખીચડી, પાલક રીંગણા બટેટાનું શાક, ભાખરી, છાશ, ડુંગળી ટમેટાનું સલાડ, રોટલી અને આમાં છે વેફર. તો આટલું છે આજના મેનુમાં. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. આજના જમવાના મેનુમાં છે ઈંડાનું શાક, પાપડ, સૂકી ભાજી, દાળ, રોટલી, છાશ, કાકડી અને મૂળા, તળેલા મરચાં, ગ્રીન ચટણી, દહીં અને ભાત. તો આટલું છે આજના મેનુમાં. તો જો આપણે વાનીબેનને ને હેતુને ઘરે બનાવી દીધું છે ડ્રેગન ફ્રૂટ શેક વિથ આઈસ્ક્રીમ. અને વાનીબેન જો અત્યારે પીવે છે. કેવો લાગ્યો વાની? અત્યારે તો ખાલી ડ્રેગન ફ્રૂટ નો ટેસ્ટ આવે, પછી જે મિક્સ થશે ને ત્યારે તો બહુ મજા આવશે. અને ઉપર વેનીલા આઈસ્ક્રીમની ફ્લેવર પણ આપણે નાખી દીધી. જો અને અહીંયા હેતુનો ગ્લાસ રેડી છે. આજે હેતુ એક રેસીપી બનાવવા જઈ રહ્યો છે. હવે એ તો મને કાંઈ ખ્યાલ નથી. પહેલાં એને મને પૂછ્યું કે મમ્મી કે આપણે સવારે ભાત કર્યા હતા એ પડ્યા છે, એટલે મેં કીધું હા જો અહીંયા આપણે ભાત હતા સવારના થોડાક. તો એ કે મારે એક રેસીપી બનાવી છે, એટલે ભાઈ અત્યારે બનાવે છે. એના માટે જો એને મને છે ને આદુ, પછી લીલી મરચી, ડુંગળી અને લસણ અને કોથમરી આ બધાની પેસ્ટ બનાવડાવી. અને અત્યારે હવે તેલમાં સાતડે છે અને પછી એમાં એડ કરશે ભાત. તો આ શું છે રેસીપીનું નામ હેતું? ક્રિસ્પી ફ્રાઈડ રાઈસ. ક્રિસ્પી ફ્રાઈડ રાઈસ. અને આની અંદર આપણે પાછું નાખેલું છે મરચું, મીઠું ને ધાણા જીરું અને કોથમરી એડ કરી છે. હવે લીંબુ આવશે અને પછી ડાયરેક્ટ રાઈસ બધે. હવે આ રહ્યું હાલે. તો આમાં છે લીંબુનો રસ. પછી આ રાઈસ છે એ નાખી દેવાના. અડધી ચમચી જ નાખજો, કેમ કે આપણે રાઈસ પ્રમાણે નાખવાના હોય, એટલે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે જ. અહીંયા આપણી વઘારેલી ખીચડી બને છે. આજના જમવાના મેનુમાં છે વઘારેલી ખીચડી, સાથે છે રોટલી, છાશ, દહીં, ભાખરી અને આમાં હેતુએ બનાવ્યા છે ફ્રાઈડ રાઈસ અને સાથે છે ડુંગળી. તો આટલું છે આજના મેનુમાં. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. આજના જમવાના મેનુમાં છે ભરેલા રીંગણા બટેટાનું શાક, ટિંડોરા મરચાંનો સંભારો, ભાત, પાપડ, છાશ, તળેલા મરચાં, રોટલી, ચટણી, અપમ અને કાકડી મૂળાનું સલાડ. તો આટલું છે આજના મેનુમાં. ચાલો બધા ભેળનો નાસ્તો કરવા. જો વાનીબેન તો ખાવાય માંડી છે.
ઓલું પાણી હું લોટ જેવું બનાવી નાખવાનું. પછી છે ને અંદર એક ચીઝ રાખવાનું અને પછી આખા ઓલો લોટ બનાવ્યો ને લેઝનો એનાથી આખું કવર કરી નાખવાનું. પછી છે ને એને તેલમાં તળી લેવાનું અને પછી જો અહીંથી થોડુંક ચીઝ દેખાય હમણાં જો તું ખોલીશ તે તો કેવું થશે. તો જવો હવે હું આને તોડી. ઓ મમ્મી જવો ગાઈસ હવે આને ચાખીને કહું. મસ્તીનું હે આ તો બહુ મસ્તીનું છે. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે છે સન્ડે અને નાસ્તો આવી ગયો છે. નાસ્તામાં તમને લોકોને ખબર જ છે કે સન્ડે હોય ત્યારે આપણે શું નાસ્તો મગાવી છીએ. ગાંઠિયા, સંભારો, તળેલા મરચાં, સાથે છે ચા અને દૂધ. અને વાની બેન શું પીવે છે? હું છે ને દૂધ પીઉં છું એમાં પાવડર નાખ્યું મારો છે ને ઓલો લીધો તો નહીં. તો ગઈકાલે અમે રાખડીની શોપિંગ કરી આવ્યા છીએ અને તમને લોકોની બધી રાખડી દેખાડું. સૌથી પહેલાં તો જુઓ, આ રાખડી છે. આ છે વાની બેને લીધી છે એના માટે સ્પેશિયલ. આ કઈ છે વાની? યુનિકોર્ન વાળી. યુનિકોર્ન. પછી જુઓ, અહીંયા પણ ભાઈ ભાભી રાખડી છે. અહીંયા ગણપતિવાળી રાખડી છે. પછી અહીંયા ઉપર ઓમવાળી. અને અહીંયા આ રાખડી જુઓ, આ વખતે કંઈક યુનિક છે. સાથે આમાં છે ઓમ, શિવલિંગ અને રુદ્રાક્ષનો પારો. આ બે રાખડી આપણે લીધી છે. અને એક આ રાખડી, એમાં જો મોરનું પીછું છે, પછી મટકી છે અને વાસળી છે કાનુડાની. આ જવો તો આપણે આટલી રાખડી કાલે લઈ આવ્યા છીએ. કેમ કે હવે તો અઠવાડિયું જ રહ્યું છે રક્ષાબંધનને, તો શોપિંગ તો કરવી જ પડે રાખડીની. તો ફાઇનલી શોપિંગ કરી લીધી છે આપણે. અને આ વાની બેન કંઈક એક્ટિવિટી કરે છે અત્યારે. શું કરે છે તો મને કંઈ ખબર નથી, પણ હવે બનાવે પછી ખબર પડે. આજના જમવાના મેનુમાં છે તુવેર દાળની ખીચડી, દહીં, બટેટાનું શાક, રોટલી, ભૂંગળા, તળેલા મરચાં, કાકડી અને મૂળા, ગ્રીન ચટણી, પાપડ અને છાશ. તો આટલું છે આજના મેનુમાં. ચાલો, તો મારા નણંદ આવી ગયા છે, નાના નણંદ. એ એડવાન્સમાં હેપી રક્ષાબંધન કરવા માટે આવી ગયા છે. કેમ કે એ છે બહારગામ, એટલે રક્ષાબંધનને દિવસે આવી શકે તેમ નથી. તો એડવાન્સમાં રાખડી બાંધવા માટે આવી ગયા છે. જો અને સાથે ભાઈ બીજની સ્વીટ પણ લાવ્યા છે. ભરી અને આ છે અમારા કુમાર. તમે ઓળખો જ છો. મનન કુમારનું કહું છું. અને આ તો મારા કાકાજી છે, એ પણ સાથે આવ્યા છે. પપ્પા છે ને એના નાના ભાઈ છે. તો આજે આપણે જમવાના મેનુમાં બનાવવાનું છે પંજાબી સબ્જી, એટલે કે પનીર બટર મસાલા. તો અહીંયા એની તૈયારી થઈ ગઈ છે ને સાથે જીરા રાઈસ બનાવવાના છે. એટલે આપણે ભાત પણ બનાવી લીધા છે. અને અહીંયા જો તૈયારી કરું છું, આ ડુંગળીનું કટિંગ કરી નાખ્યું છે. પછી આમાં થઈ ગઈ છે ટમેટાની ગ્રેવી. ને હવે વાની બેન પનીરના પીસીસ કરે છે. જો અહીંયા બેઠી બેઠી મને હેલ્પ કરાવે છે.
ને કંઈક કામ દે જો તો આપણે એને કામ સોંપી દીધું છે. આ પનીર છે ને એના પીસીસ કરે છે. મજા આવે છે ને વાની? રેડી. એક સરખા જ બધાય કરી નાખ પીસ હો. જો તો આજનું મેનુ અમાર વાની બેન બનાવે છે. પનીર છે ને એને બટરમાં સાતડે છે. પણ નાખી દે બધા નાખી દેવાના હોય ના નાખવા દે ને ધીમે ધીમે પ્રેક્ટિસ કરવા દેજી. પહેલી વાર કરતી હોય ને એટલે વાર લાગે. વાહ વાની વાહ. જમવાના મેનુમાં છે ઇડલી, જીરા રાઈસ, પનીર બટર મસાલા, સલાડ અને છાશ. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા.